નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. કેરી રસિકો માટે ખુશીના સમાચાર ગીરથી સામે આવી રહ્યા છે. કેસર કેરીના આંબા પર આ વર્ષે ખૂબ જ ફ્લાવરિંગ આવતા મબલખ ઉત્પાદનની આશા સેવાઈ રહી છે. ગીરની જગવિખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા 5 વર્ષોની સરખામણીએ વધુ મબલખ થઈ શકે છે. ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે. ફળોનો રાજા તરીકે ઓળખાતી કેસર કેરીને દેશ વિદેશમાં ખૂબ જ વખાણવામાં આવે છે અને ખાસ કરીને ગીરની કેસર કેરીને લોકો વધુ પસંદ કરે છે. ગુજરાતમાં આશરે 2.5 લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે, જેમાં વલસાડ, નવસારી અને ગીર સોમનાથના વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે. ગીર સોમનાથમાં 16,500 હેક્ટર સાથે ગુજરાતમાં ત્રીજા ક્રમે છે. તાલાલા ગીરના ખેડૂત રાકેશભાઈ શિરોયાએ જણાવ્યું છે કે આ વર્ષે ફ્લાવરિંગ ખૂબ સારું થયું છે, જેનાથી મબલખ ઉત્પાદનની આશા છે. તેમણે ઉમેર્યું કે આ વર્ષે કોઈ પણ પ્રકારનો રોગ ન હોવાથી કેસરનું મબલખ ઉત્પાદન થવાની શક્યતા વધે છે. આવરણ તો આજકાલ ફૂટમાં તો કોઈ બાકી જ નથી કે ઓમ ગણીએ ને તો આપણે 110% ફૂટ ગણાય આપણે. પછી હવે તો આ ફૂટ બધી કમ્પ્લીટ જ થઈ ગઈ છે, પણ હવે શું છે કે આખો આધાર વાતાવરણ ઉપર અમારે રહે. આખો આધાર અત્યારે ઠંડી છે, જે ફૂટ આવી હતી અમારે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે આવી ગયું છે. ફ્લાવરિંગ એ અત્યારે ફૂલ હશે, તમને ફૂલ આવી ગયું છે એટલે 110% ફ્લાવરિંગ છે. પણ જ્યારે ફૂટ થઈ હોય ને ત્યારે જે પછીનું ફ્લાવરિંગનો સ્ટેપ આવે ને એ સ્ટેપમાં જે આપણે અત્યારે ઠંડી પડે છે એટલે થોડુંક બંધારણમાં અમને વીક લાગે છે અત્યારે, કે થોડુંક નબળું રહે એવું દેખાય છે કે ઠંડી આમનામ રહે, તો એના માટે થોડીક ગરમી પણ જોઈએ. આને રોગે એટલા બધા હેરાન નથી કર્યા અમને. જે સ્ટાર્ટિંગમાં થોડુંક ચોમાની સિઝન હતી એટલે છેલ્લા વરસાદ પડ્યા હતા, થોડુંક ઈર હતી ને થોડાક વિશીરા ઓલા કહેવાય એ હતા, એના માટે અમે એક સ્પ્રે મારી દીધા હતા. બીજા બંધારણની દવા તો અમે મારી જ છે, પણ એમાં હજી સક્સેસ ગયા નથી અમે કોઈ. ખાખરી તો જે સમજી લો ને કે મહિનો હવા મહિનો જેવું વયું જાય હજી માર્કેટમાં આવતા. માર્કેટમાં કેસર કેરી આવશે ચૈત્ર મહિનાની આજુબાજુ વહેલી આવશે આ વખતે. દેખાઈશ તો છે એ પ્રમાણનું, કે પછી તો શું છે કે જો 2 સ્ટેપ ઉપર છે. એક પહેલો સ્ટેપ ફ્લાવરિંગ ઉપર આવી ગયો છે ને બીજો સ્ટેપ છે હજી કાચો મોર કહેવાય. વધારો તો થશે. શું કારણ એનું? કે આંબા જંગી આંબા અત્યારે ફૂટેલા છે, એની હિસાબે એટલો તો સમજી લો કે એટલો તો અમને વિશ્વાસ છે કે એટલો માલ તો રાખી શકે ને આંબો, કે ગમે એવું વાતાવરણ હોય તોય. ને પછી તો આખું વાતાવરણ ઉપર આખું છે એની ઉપર. જો વાતાવરણ સારું હોય તો 80% પણ કેરી થઈ શકે, અને વાતાવરણ જો દૂર પણ થઈ જાય તો એ જ કેરી પાછી 35% 40% થઈ શકે. બાગાયત અધિકારી અને કૃષિ નિષ્ણાત વિજયસિંહ બારડ પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનને લઈને આશાવાદી છે. તેઓના મત અનુસાર આ વર્ષે હવામાનની અનુકૂળતા અને અન્ય પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને વધુ લાભ થશે. છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો 5 વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે. લગભગ 90 થી 95% વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે, અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે. બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે, એક ફેઝ જાન્યુઆરીમાં આવે, એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે, એવી રીતે 2 થી 3 ફેઝમાં ફ્લાવરિંગ આવતું. પરંતુ ચાલુ વર્ષે 1 થી 2 ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે. અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે અને આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે. તો આ રીતે ગીરના ખેડૂતોએ આ વર્ષે મબલખ ઉત્પાદનની આશા રાખી છે અને કેરી રસિકો માટે આ ખુશીના સમાચાર છે. 20 એપ્રિલ પછી બજારમાં કેસર કેરીની ઉપલબ્ધતા વધવાની સંભાવના છે, જેનાથી ખેડૂતોની વધુ આવક થશે. આ વખતે ફ્લાવરિંગ બહુ સારું છે, ને જો વાતાવરણ આમનામ વ્યવસ્થિત રહેશે તો ઉત્પાદન પણ સારું થશે. કેસર કેરી દર વખતે કરતાં આ વખતે વધારે છે. એનું કારણ છે કે હવામાન અનુકૂળ છે અત્યારે. પછી આગળ જતા જે કંઈ પ્રોબ્લેમ થાય, હવામાનમાં ચેન્જ થાય અને જે કંઈ ઘટાડો થાય એ વસ્તુ આખી અલગ છે. પણ અત્યારના કન્ડિશન પ્રમાણે જોઈએ તો 90 થી 100%નું ઉત્પાદન થશે. અને સરેરાશ ચોથા મહિનાની આખરમાંથી કાચી કેરી ચાલુ થઈ જશે અને એપ્રિલ મેની અંદર પાકી કેરી પણ મળી જશે. અને ઉત્પાદન પણ સારું છે આ વખતે. વાતાવરણ એકદમ અનુકૂળ છે. આગળ જતા જો કોઈ તકલીફ ન થાય તો. પછી કેસર કેરીની વિદેશોમાં પણ એટલી જ માર્કેટમાં માંગ છે એની, કે તાલાળાની કેસર કેરીની મીઠાશ જે છે ને
એ વર્લ્ડમાં પ્રખ્યાત છે, જેથી કરીને એક્સપોર્ટ પણ વધારે થશે જો આ વખતે ઉત્પાદન સારું રહેશે તો. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.